તો જો અત્યારે આપણે તમને ચુંબકના જે પ્રકાર શીખ્યા એ જુદા જુદા પ્રકારના ચુંબક તમને આપ્યા છે. હવે તમારા બધા જોડે જુદા જુદા પ્રકારના ચુંબક હશે. કયું ચુંબક છે તારા જોડે? ગજિયો ચુંબક છે. તમારા જોડે વર્તુળાકારનો ચુંબક છે. બરોબર, એ જ વર્તુળાકાર. પેલામાં વચ્ચે બંધ છે એવો વર્તુળાકાર, આમાં વચ્ચે ગેપ છે એટલે વધારે સારી ખબર પડશે તમને. તમારા જોડે નળાકાર ચુંબક છે. તમારા જોડે ત્રિકોણાકાર ચુંબક છે. તમારા જોડે નળાકાર નહીં, કયો? ઘોડાની નાળ આકારનો ચુંબક. હવે આપણી પ્રવૃત્તિ શું છે સમજી લો. દરેક જણ માટીમાં ઘસવાનું છે ચુંબકના. જુદી જુદી માટીમાં જુદી જુદી જગ્યાએ ઢગલામાં બેસી જવાનું અને ઘસવાનું છે. તમારા ચુંબકના લોખંડ માટીમાં રહેલા લોખંડના રચકણ હશે ચોંટશે. એ ચોંટ્યા પછી આપણે વારાફરતી કયા ચુંબકમાં રચકણો કઈ જગ્યાએ ચોંટ્યા અને કઈ જગ્યાએ ચોંટ્યા નહીં તે મુજબ દરેક ચુંબકના આપણે ધ્રુવો નક્કી કરીશું કે કયા બે ધ્રુવ છે, કયો ઉત્તર ધ્રુવ છે અને કયો દક્ષિણ ધ્રુવ છે. આ પ્રયોગથી સાબિત નથી કરવાનું, ફક્ત આપણે આ પ્રવૃત્તિથી એટલું જ સાબિત કરવાનું છે કે કઈ જગ્યાએ ચુંબકને આ લોખંડના કણો વધુ ચોંટે છે અને કયા ભાગમાં લોખંડના કણો ચોંટતા નથી. તો હવે દરેક જણ ગમે ત્યાં માટીમાં ઘસવાનું, પોતપોતાના ગ્રુપ પ્રમાણે 3-3 જણના ગ્રુપ પડી જાઓ અને ઘસો. પેલી બાજુ અંદર પણ બાકડાની અંદર પાછળ બી સારી માટી છે. બાકડાની પાછળ બી સારી માટી છે. જવું હોય તો તો જો આ ગ્રુપને જે આપણે આપ્યું હતું એમાં દરેકે જોવાનું છે કે ક્યાં ચોંટ્યું અને ક્યાં ના ચોંટ્યું. દેખાય છે? એક અંદરની બાજુ જુઓ, બહુ ચોંટ્યું હશે, અને એક બહારની બાજુ મેં પકડ્યું એ જુઓ, બહુ ચોંટ્યું. સૌથી વધારે જબરજસ્ત ચોંટ્યું ને. તો અંદર અને બહાર આના ધ્રુવો અંદર અને બહાર હોય છે. બીજો એક ચુંબક ગજિયો ચુંબક. ગજિયા ચુંબકમાં ક્યાં ચોંટ્યું જુઓ, જાણે ઉપર અને દેખાય છે બરોબર? ગજિયા ચુંબક વાળા ક્યાં ચોંટ્યું છે? ઉપર અને નીચે છેડા, બે છેડા ઉપર વધારે તમને લોચુંબક ચોંટેલું દેખાશે. મતલબ આ બે છેડા એના ધ્રુવ છે. આ બે છેડા એના ધ્રુવ છે. લાવો ત્રીજું વચ્ચે આમાં પેલું જે હતું એ આમાં પણ જો કિનારી બહુ ઓછું ચોંટ્યું. તાર મજબૂત હતું ને, માટીમાં બહુ ઘસ્યું નહીં. પછી જો આ નળાકારમાં આ અને આ બે છેડા ઉપર ચોંટ્યું કહેવાય. તો આ બે એના શું છે? ધ્રુવ છે. શું કહેવાય? આમાંથી કયો ઉત્તર ને કયો દક્ષિણ એ લખ્યું ના હોય અથવા તો કલર ના કર્યો હોય તો તમને ખબર પડે. એના માટે પણ તમારે પ્રવૃત્તિ કરવાની છે, હવે કરીશું. પછી એક અલગ કરી દે, બસ દૂર રાખ. એક આ બાજુવાળાને બતાવી દે અને એક આ લોકોને બતાવી દે. હાથમાં પકડીને જુઓ, એ મૂકી દો અહીંયા. આ હાથમાં પકડીને જુઓ, બધાને આપો વારા પરથી. ક્યાં ચોંટ્યું ક્યાં નથી ચોંટ્યું એ જોવાનું હોય. એ તમારા બે ધ્રુવ. પછી ઘોડાની નાળ આકાર, એ પણ બધાને આમ ફરતું બતાવજો. જો ઘોડાની નાળ આકાર કેવું ચોંટ્યું, ક્યાં ચોંટ્યું?
દેખા જોતા રહેજો, હારી જોઈ લો પછી એ જોઈ લો હાથમાં. ઘોડાની નાળ આકારના ચુંબકમાં ક્યાં ચોટે લોખંડ બધું? એટલે કે ધન અને ઋણ ધ્રુવ જે છે છેડા ઉપર હોય છે. ગજ્ય ચુંબક, નળાકાર ચુંબક, પછી વર્તુળાકાર ચુંબક, કોણ બાકી રહ્યું કોઈ? ત્રિકોણ ચુંબક. લા એનું ક્યાં ગયું પેલું? સરસ આપેલ બતાવો દિલ આકાર વાળું. એ પેલા છોકરાઓ બાદ ફરાઈ દે, આ છોકરીઓ બાદ ફરાઈ દઉં. જોઈ લો કેટલું જબરજસ્ત છે ને. ચોટીઓ અને પાછું ક્યાં ચોટી વધારે એ જોવાનું અને કયો ભાગ ખુલ્લો રહ્યો એ જોવાનું. એના ઉપરથી આપણને નક્કી જાય કે ઉપર અને નીચેના જે કિનારીવાળા છે ધ્રુવ કહેવાય. બરાબર. તો કોઈ પણ લોચુંબકના કેટલા ધ્રુવ હોય છે? 2. બરાબર. લોખંડના કણો તો બધે થોડા થોડા ચોટશે, પણ એવા 2 જગ્યાએ વધુ ચોટશે, બાકી થોડા થોડા તો બધી જગ્યાએ ચોટશે. ઓકે, જોઈ લો હજુ બરોબર.